રામકૃષ્ણ ભગવાને ગુરુ કીધા ત્યારે મુક્તિ થઈ. ગુરુ વગર મુક્તિ નથી, એ તો પાકું છે ને. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મૂકે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન મૂકે ભલે ને વાંચે ચાર વેદ. એ ચાર વેદ વાંચે, શાસ્ત્ર વાંચો ગમે, ગુરુ વગર મુક્તિ નથી. આવી તો શાખ પૂરે સંતો. આપણા અવતારી પુરુષો એ નિયમમાં રહ્યા. રામકૃષ્ણ ભગવાન જેવા એને ગુરુ કર્યા. શિવજી જેવાને જરૂર પડી ગુરુની. પાર્વતીજી જેવા આદ્યશક્તિને એને જરૂર પડી. આપણે ગુરુ વગર મુક્તિ ક્યાં જ થાય? ગુરુની જરૂર નહીં. ગુરુ વગર તો તમારો અંધકાર મટે એમ જ નથી, અજ્ઞાન મટે એવો નથી. જ્ઞાન ક્યાંથી પ્રગટ? ગુરુ વગર જ્ઞાન ક્યાંથી? જેને જેને ગુરુ મળ્યા છે ને એને સમજે. ગુરુ વગર સમજાતું નથી. આપણા બધા સંતોને વાણી જોવો તો ગુરુ પ્રતાપે બોલે. ગુરુ પ્રતાપે કુંભારામ બોલ્યા છે, ગુરુ પ્રતાપે મીરાબાઈ બોલ્યા. વાણી તો નથી, બધા સંતોની વાણી છે. ગુરુનો પ્રતાપ, ગુરુનો મહિમા છે. ગુરુનો મહિમા હું તો પલ પલ વખાણું કે પંડના પ્રાયશ્ચિત ઝઘડા જાય, બધું મટી જાય એમ છે. પાપે મટી જાય, બધું મટી જાય. ગુરુ શબ્દથી મટી જાય. ગુરુ મળી જાય ને, ગુરુમાં શબ્દ આપે નથી. સંતોએ તો એમ કીધું કે એક ચટકી એવી લાગી જાય ને સંતોની, એને પલમાં બેડા પાડે. ઈયળમાંથી ભમરી બને તો માણસને કેટલી વાર લાગે, પણ લાગતી નથી. ચટકી લાગે તો થાય. એવો મનમાં વિચાર કરે તો થાય કે આ વાત સાચી છે, આ સત્સંગમાં વાત આવી સાચી. તો પલમાં મુક્તિ. કુંભારામ બાપુએ એમ કીધું, ગુરુજીના નામની ભક્તિ દિલમાં, મુક્તિ પલમાં. એમાં આખે આખો ભેદ બતાવી, કાંઈ બાકી ન રહી. ભક્તિ દિલમાં, મુક્તિ પલમાં. તો પલમાં જ તમારે મુક્તિ. જેસલ જાડેજા જેવા હતા તો કેવા ધર્મી, તો એને ક્યાં વાર લાગી? આવો કેટલા પાપ કર્યા છે, જેટલા માથે જાય વાળ એટલા જ કર્મ કર્યા છે. પણ તમે હવે કર્યા અમને તારો, તો એ તારી દીધા. જો તોરલ તારી દીધા ને તો દાખલા હે ને. વાલીઓ લૂંટારો તો લૂંટફાટ જ કરતો, તેને નારદજી મળી ગયા. અને આપણે બધા કહેતા હોય કે મારા નામની માળા મળી ગઈ, હાલો ને મુક્તિ થઈ ગઈ. મારાની તો રામ રામ કરે તો મુક્તિ થાય, મારા કે. પણ ઉલટો શબ્દજી ગુરુ મહારાજ આપે ને એનાથી મુક્તિ થાય. ઉલટી માળા એ સંતો સમજાવે છે, ઉલટ સુલટની માળા, એનાથી મુક્તિ થઈ. તો એ જ આપણને ગુરુની એટલે જરૂર પડે. એમ આના વગર ખબર પડતી નથી. મળતું નથી. વાણીમાં તો આખો કેવડો ગુરુનો મહિમા ઉઠાવી. ગુરુ સમાન નહીં કોઈ દાતા, માત પિતા ઓર પુત્ર કે ભ્રાતા. જો નિષ્દિન ગુરુ ચરણા સેવે, અભયદાન ગુરુ પલમાં. ગુરુ સમાન નહીં કોઈ દાતા, જગતમાં એના સમાન કોઈ દાતા નથી. માતા પિતા પુત્ર કે ભ્રાતા, વિચાર કરો. માતા પિતાનું તો સહેજ ને મહત્વ. આપણે સંતોએ માતા પિતાનું પહેલું કે પ્રથમ પેલા કોને સમજીએ, કોના લઈએ નામ. માતા પિતા ગુરુદેવ આપણા અલગ પુરુષના લઈએ. માતા પિતાનું પેલું નામ આવે. પણ આ વાણી એમ કે એનાથી મહિમા ગુરુનો મોટો. કેમ? એમ કે મુક્તિના દાતા છે ને ગુરુ છે. મુક્તિ છે ને ગુરુ મેળવી, ગુરુ આપણને આપીએ કે બીજાને આપે. માતા પિતા એ મુક્તિ ના આપે, મુક્તિ ના આપે. ગુરુ મુક્તિ બધી લઈ જાય. એટલે શું અભયદાન ગુરુ આપે છે. પરીક્ષિત રાજાના 7 દિવસની અંદર જતો જો મૃત્યુ, ઋષિએ શ્રાપ દીધો, 7 દિવસની અંદર તારું તક્ષકનાદ કરશે, મૃત્યુ થશે. હવે એને તો એમને તો મુક્તિ થાત જો ગુરુ ન મળ્યા હોત તો. ગુરુ મળી ગયા સુખદેવજી મને, અને આ ભેદ સમજાવી દીધો કે ભાઈ તું આ દેહ તું નથી, તારું સ્વરૂપ અસલી આ છે. અને ઓળખી જાય એટલે બસ. અને આજ નહીં 6 દિવસમાં મોક્ષ થઈ ગયો. બોલો, 6ઠા દિવસે ખબર પડી ગઈ કે હું આ મરતો નથી. મને પછી ક્યાં બીક છે ને ભેદ, અભય બનાવી દીધા, નિર્ભય બની ગયા. એમાં આ ગુરુ કામ કરે. ગુરુ મારા યોગ નથી. આપણે જેને જેને ગુરુ મળ્યા છે એને બધું સમજાય છે. ગુરુ નથી એને તો કઈ વાંચવું નથી પડતું. એને ગુરુ મળે છે ને એક શબ્દ ગુરુદેવ કા કાકા આનંદ વિચાર થકે મુનિજન પંડિતા એનો વેદના ભૂમિ પર. શું કે આ ગુરુનો ઉપદેશ કેવો છે? પછી એમ કીધું વેદ થકે વાણી થકે થકે શંકરને શેષ, ગીતાજી કો ગમ નહીં એસા સદગુરુ કા ઉપદેશ.
એમ કેમ ને કે બધામાં ગમતો છે, ભેદ તો છે બધામાં, તો એમ કેમ કે ગીતાજી કો ગમ નહીં, ગીતાજી કો ગમ, બધું ગીતાજીમાં તો ભેદ પડ્યો છે. પણ ગુરુનો ઉપદેશ છે ને, ગુરુનો ઉપદેશ મળે ને તો સમજે. ગીતાજી તો સમજાય, શાસ્ત્રો તો સમજાય, વેદો તો સમજાય, વાણી તો સમજાય, ન કે એક વાણી ના સમજાય. નુગરા માણસ હોય ને એક વાણી હમણાં જો આપણે બોલીએ સમજી જાય, કાંઈ ના સમજે. જેને ગુરુ ન મળ્યા હોય એ વાણી સમજી જાય. આપણે બોલીએ વાણી હરદમ જાગી હેતે ફેરો મટી જાય દિલના અંધારા સાથે ફેરો ને હરીની માળા. હવે એને આમાં શું ખબર પડે કે કેવી રીતે હરદમ જાગવું, કેવી રીતે ફેરવવી માળા. પછી કીધું ઓમ સોમ ની રચના રચી શેર બન્યા બહુ સારા, શ્વાસે શ્વાસે ધમડે ધમડે રંગ દર્શાય બહુ સારા. સમજાય નુગરા માણસ એને તો એમ લાગે કે આ તો શું ભાષા, શું બોલે છે. અને ગુરુમુખી હોય ને એને તો તરત સુરતા એને લાગે નિશાન ઉપર, એને ભેદ ઉપર સુરતા જાય ને, નિશાન ઉપર સુરતા લાગે ને. ગુરુજીના ભેદથી ગગન ચડ્યા દેખ્યા ખેલ અપારા, ઝગમગ ઝગમગ જ્યોતિ ઝબકે ઝબકે નવલખ તારા. ત્યાં નવલખ તારા તમારી અંદર ઘટની અંદર. પછી કીધું ઝણું ઝણું ઝાલર વાગે વાગે એના દફારા, ધ્યાન ધરીને એમાં જાગી જોયું તું દર્શાના મોરલી વાળા. સાધુભાઈ ફેરવના મોરલી વાળાના અહીંયા દર્શન થાય તમારી અંદર. હાલો, ગુરુનો ભેદ ખપે, ગુરુના ભેદ વગર જોવાય નહીં. ગુરુના ભેદથી પછી ગગન ચડાય નથી. ગગન મંડળ આપણો ગગન મંડળ, આ ગગન મંડળ છે આપણું. આપણા દેહની બહાર જ નથી કીધું, અંદર આપણે એને જોવો તો અહીંયા જવું હોય તો આ ભેદ લઈને જે નિશાન ગુરુમાં બતાવે અહીંયા રાખીને અડગ મન રાખી ધ્યાન કરે તો એને મળે સંતોષ. દર્શન દીધા પ્રસન્ન હોવા ઉઘડી ગયા રૂપિયાના તાળા, પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા મટી ગયા તિમેરંદા. સાધુભાઈ ફેરો ને હરીની માળા, આ માળા તમે ફેરવી તો જુઓ. ઓલી માળા કેટલા ફેરી ફેરીને હાથ ગાઈ ગયા પણ કોઈને મળી નથી આવું. અને આ તો વિચાર કરો કેવું જીવન હતું. આપણે હમણાં જ વાત કરતા હતા કે આમ ને સાદું જીવન કુંભારામ બાપુ. અને આ કેમ આવો વિચાર કરો, આવી વાણી બનાવી ગયા. અને આપણા જેવા એ ચતુરાઈમાં જ રહી ગયા, આપણી હોશિયારીમાં રહી ગયા. હું કહું એ સાચું છે, એમાં રહી જાય છે ને. થોડોક ઝીણા બનીએ નોકરી, મોટા મોટા કે ને ઊંચા ઊંચા સબ ચાલે, નીચા ન ચાલે કોઈ. એક વાર જો નીચા ચાલે ને સબસે ઊંચા. રામરસ એસા હે મેરે ભાઈ, પીએ તો અમર બની, અમર બની જાય. અત્યારે નહીં કરીએ તો આપણે ક્યારે થશે? એટલે માણસનો અવતાર છે પછી તો હામી તો ચોરાસી. આ વેરા છે અત્યારે, વેરાનો વસૂટ્યો ઝાડવામાં પતું છે, અહીંથી ખરે તો બરે ક્યાં ભેગું ક્યારે થાય? વિચાર કરો. આનો આ ઝાડ હોય છે તો ભેગું થતું નથી, ક્યારે ભેગું થાય? એવી રીતે છે માણસનો અવતાર છે અત્યારે ગયો પછી તો કેટલા જુગો જતા રસંગી, ત્યારે પછી આ મળે. અત્યારે તો મળ્યો છે, આમાં થોડાકમાં કામ કરી જવું. માણસને સમજાવી દઈને ઉલટું લાગે. અમુકને તો 80-90 વર્ષ થજો હજી ઉલટું લાગે. એ તો અમારે ન થાય. આપણે કેટલા થશે હમણાં જઈશ પછી ભોળેલામાં ત્યારે થશે. આ રોજડામાં જઈશું, જંગલમાં રખડશું એકલા, કોઈ બાય ધણી નથી થાય છે. આપણે તમે હતા ને આપણે દાંતરામાં તળાવમાં પડ્યું હતું, શું હતું રોજ હતું લાગી રહ્યું હતું, કોઈ દવાઈ કરે ને. વિચાર કરો આવડી કષ્ટી ભોગવી હમી દેખાય આપણને તો પછી એટલું તો દુઃખ થવું પડે ને કે આપણે માણસનો અવતાર છે અત્યારે. તો અત્યારે ભાઈ કરી લેવું છે. કાલ કરીશું, આજ કરે, આજ કરીશું, અભી જ કરી લેવું છે. કાલની વાત નહીં. આવું જેને સમજાય જાય ને એનું કામ થાય. આ તો કઈ મનમાં ન લે ને પરબારું જાય તો એ આખા પગે કીધું એવું થાય. કથા સાંભળી ફૂટે કાન. આ તો સત્સંગ છે, બધું તો કથા સાંભળી ગમે એટલી સાંભળે તો કે નથી વધતું કઈ. પણ આ સત્સંગમાં એવું ને એવું થાય તો સાંભળીને મન અહીંયા ના હોય તો તમે અહીંયા બેઠા હોય પણ મન ના હોય તો કારણ કે એવો આપણે ભાવ હોય કે આમાંથી કંઈક આપણે લેવું છે, સમજવું છે, વિચારવું છે. તો સત્સંગ છે ને, સત્સંગમાં તો બધા સંતો કે દાનવમાંથી માનવ બની જાય સંતોના સંગમાં. થઈ ગયા સંતોના સંગમાં સત્સંગ. જ્યાં જ્યાં સમજાય એ તો સત્સંગમાં સમજાય છે. મને ક્યાંક તો મળી હોય સમજણ સત્સંગમાંથી જ મળી હોય ને. તો ભાઈ આ કર્યા જેવું છે. સાચી વાત એમને નથી. અહંકાર બુશ ના ખોલે જ્યાં સુધી અંદર ન જાય ત્યાં સુધી ન જાય, ત્યાં સુધી ઈ જ વાત કરી છે ને કે ઊંચા જ રહેલી છે. ઈ જ વાત કરી છે કે મોટપમાં જાય, મોટપમાં મરી જાય છે.
મોટપમાં. આનું કામ બુશ ખોલાય નહીં ત્યાં સુધી અંદર ના જાય. પછી બીજે એમ નથી કીધું કે ભાઈ આ તો મીઠા મીઠા સૌ પીએ, કડવા ન પીએ. કડવા પીએ એક વાર તો સબસે મીઠા, એક વીનું કડવું લાગે, પણ પછી મીઠું, પાછળ મીઠું. અમૃત છે, અમૃત. અમૃત અમર બનાવી. પણ પેલું કરવું છે ને ઉતરવું તો જોઈએ. ઓહળ તમે દવા લેવા જાઓ રોગ નહીં તો એ તો કરવું જોઈએ ને દવા તો ડોક્ટર કહે. પણ તમે પીવો તો મટે ને કે રોગ નથી મટતો. હા એ એક રોગ છે, ભવરોગ. ભવ ભટકતા આવી જાય ભવરોગ. આમાં મટાડવો હોય તો આ છે સંતો. આ તો સંઘ છે, સત્તો સંતોનો સંઘ છે. અને એમાં ગુરુજનને જઈ આ ભજન લઈને મુક્તિ મેળવો. ભજન કરીને મુક્તિ મેળવો. ભજન કઈ ખાલી આ ગાવાની ગાય જાય એ ભજન નહીં. ભજન કરવાની વાત છે. યોગ છે, ભજન છે, ધ્યાન કરવું. એ તો વાણી છે. ગાય એ વાણી કહેવાય. એટલે ભજન છે ને ધ્યાન. ધ્યાન વગર કોઈની મુક્તિ થઈ નથી અને થાય. ધ્યાને આનું વાણી આ જરૂરી છે. આ બાપુ કહેતા હતા ધ્યાન કે ઓનું નહીં, બહારનું ધ્યાન છે ને એનાથી મુક્તિ નહીં થાય. નિરાકાર જે આત્મા છે ને એનું ધ્યાન કરો. ઓને નહીં, ઓને તો બહારથી તમે રાખો ને કદાચ ગમે એટલું કરશો મૂર્તિ પૂજા. આ માણસ અત્યારે દશામાનું વ્રત કરે જો 10 દી રાખે વરે પધરાવી જાય, આમાં શું મળે? ઘડીક રે પાછા તો એના ને એ તો બહારનું બધું છે ને. એ તો ઘડીકનો આનંદ છે, ક્ષણિક આનંદ કહેવાય. ક્ષણિક નહીં, આ તો અખંડ આનંદ. મીરાબાઈએ શું કીધું? મીરા કે હું એવા વરને શું કરવું જે આ જન્મ ને કાલ મરે, આ જન્મ ને કાલ મરી જાય એવા વરને કે હું શું? હું તો વરુ ગિરધર ગોપાલ ને મારું છોડલો અમર બની, છોડલો કે અમર બની જાય ને એને કે હું વરું અમર વરને વરું. એવો અમર જે પરમાત્મા આપણી બેઠો છે ને એની આત્મા છે ને એની વાત કરી. એને આપણે રામ કહીએ, કૃષ્ણ કહીએ, જે કહીએ કહેવાય. બોલો, એને જે આપણે ઉપમા દેવી હોય દેવાય. જે આપણી અંદર બેઠો હોય આપણે ગુરુ મહારાજ કહી તો એ છે, સદગુરુ કહે તો એ દેવાય દેવાય. એને ઓળખવા તો જોશે ને. બહાર તો ક્યાંય જવાનું નથી. એના માટે ક્યાંય બહાર ન જવાનું. સંતો એટલે કીધું તીરથ વ્રતમાં બહુ ફરે જાય, બદ્રીમાં બેઠે 12 વર્ષના ખૂબ ફેલાવે, નજર ના રાખે નથી. નજર જ્યાં રાખવાની એ રાખતા નથી. પડ્યું છે અહીંયા ગોતે નહીં, ગોતે સેટે સેટે. પડ્યું હોય અહીંયા ને ગોતી અહીંયા ક્યાંથી મળે? પડ્યું અહીંયા ગોતવું, પડ્યું અહીંયા ગોતે નહીં, ગોતે સેટે. વેરી થઈને ફરે વિરોધી, કે વેરી થઈને ફરે વિરોધી. પોતાની અંદર બેઠો પરમાત્મા અને ગોતે બારે. એ તો સંતો ના પડી બારે ફરશો તો બુડી મરશો, નથી ઉગરવાનો વારો. મોહમ્મદ કે તમારા મનરૂપી મરલાન મારો. આ મન જે આવરણ કરાવે છે ને એને મારો. આ બધો વિચાર કરે છે ને એ મન કરે છે. બીજાના અવગુણ જોવે છે, મન જોવે છે. ઓ તો નિરાકાર નિરાલમ છે, એને તો કઈ છે જ નહીં. કરવા વાળું છે. આ દેહ ખાલી કઈ ના કરીએ, કરાવે એ મન. મનને કે સમજાવો તમે મહિલા મનવાને મારો મમ છે. મહિલા મનવાનું મન છે એને સમજાવવું હોય ને તો આ સંતો સંતો રસ્તો બતાવે છે. બીજો કોઈ ખીલો જ નથી. ખીલે રહી જાય ને એનું કામ થઈ જાય. સંતો જે ખીલો આપે, થાંભલો આપે ને એ રહી જાય મેળવી દે. થાંભલાની વાત કરતા હોય છે ને ઘડીકમાં ક્યાંનું ક્યાંય પહોંચી જાય. વિચાર કરો, એને પવન થઈ ગયા તે જ છે મન. કેમ કે પવનની ગતિ કેટલી છે એના કરતા મનની ગતિ ઘણી નથી. અહીંયા બેઠા બેઠા હમણાં તમે જો વિચાર કરો અહીંયા પહોંચી જાવ તમે. અહીંયા બેઠા બેઠા અમેરિકા પહોંચી જાવ, 1 સેકન્ડ વાર લાગે. એ મનને વારવું એટલે કઠિન તો છે ને. કૃષ્ણ ભગવાને એટલે ગીતાજીમાં કીધું અર્જુન કે મનને જીતવું હોય તો અજીત મન છે, એને જીતવું હોય તો બહુ કઠિન છે. કૃષ્ણ ભગવાન કે એવું કઠિન હશે પણ અશક્ય નથી, શક્ય તો છે. જીતી તો હકાય. કેવી રીતે? તો કે અભ્યાસ વડે. અભ્યાસથી જીતીએ. અભ્યાસ કયો? અભ્યાસ આ સંતો બતાવે. બીજો સંતો જે ભેદ આપે ને એનાથી એનું ભજન કરે ને તો
મનનું ઘર તો ખબર પડી જાય ક્યાંથી મન ઉપડે છે, ક્યાંથી ઉપજે મનને વાણી, એક વાણી ક્યાંથી ઉપડે છે મનને વાણી નથી સમજાવવું તો જોઈએ. બહાર જ આપણે ખાલી ડોટો મારી રાખશું તો અંદર ક્યારે ઉતરશું? અંદર તો ઉતરવું જોશે ને. મન એટલે શું? હાલો, મન એટલે આપણે આ વિચાર આવે છે, આજ મન ચકડોળે ચડે છે ને મન, એટલી વાર નથી વિચાર ઉપર વિચાર આવતા, ઈ જ મન. સંકલ્પ ને વિકલ્પ કરે છે એ મન, સંકલ્પ વિકલ્પ ના ઘાટ કરે છે એ મન. એ ક્યાંથી ઉપડે છે? એ તો એને બંધ કરવા હોય તો શું કરવું? તો સંતો સમજાવે પ્રાણ, તમારી અંદર પ્રાણ હાલે છે, શ્વાસ ને ઉશ્વાસ, પ્રાણની પકડ કરો, પ્રાણ નિયમમાં લાવો. પ્રાણને નિયમમાં લાવો, પ્રાણને કરો તો એના માટે શું? એના માટે શબ્દ, જે ગુરુમાં શબ્દ આપે, શબ્દ શ્વાસ શ્વાસ સંબંધ અને મનને ઠેરાવી દો, અણી આગળ પર સુરતા ઠેરાવી દો, તો કામ થઈ જાય. તો કુંભારામ બાપુ એમ કીધું કે સદગુરુએ મારે શબ્દના બાણ, તન મન વિધાણા પ્રાણ, તન મન ને વિધાણા પ્રાણ, પ્રાણ વિધિને જોઈએ જાગી, વાલાની બંસરી વાગી, પરમાત્માની બંસરી અત્યારે રાધે અભી વાગી. આ તન મન ને પ્રાણ પકડ કરો, પ્રાણની પકડ કરી તો થાય. સદગુરુએ મારા શબ્દના ઝટકા, કામ કરો જ ના કર્યા કટકા, ભાંગી ભાંગી દિલડાની ભ્રાતા, અંધારા માટે અંતર કર્યું. અંતરનું અંધારું છે ને બધું મટી ગયું, શબ્દના ઝટકા માર્યા ઝટકા, સમજાય? કામ ક્રોધ ને કર્યા કટકા, ક્રોધ ને કામ, લોભ, મોહ આ બધા અંદર હતા ને નીકળી ગયા. ભજન કરવાથી, ધ્યાન કરવાથી નીકળી જાય. એમ ના નીકળ્યા, ક્યાંથી નીકળ્યા? એમને નીકળ્યા નથી, સંતોની વાણી છે. એટલે આવું ભજન છે. પણ આપણે કાંક તો ખોજ તો કરવી જોઈએ ને, વિચાર કરવો જોઈએ. વેદવાણીનો વિચાર કરી લે તો મટે મનનો વિકાર. એમ કુંભારામ બાપુ વિચાર કરી લો, વેદને વાણી શું કહે છે? વેદો એમ કે અહમ બ્રહ્મસ્મિ તોમિસ્મિ, હું તારું સ્વરૂપ અસલી બ્રહ્મ સ્વરૂપ છો. વાણી એમ કે બૂમ પાડીને કહું તમે બ્રહ્મરૂપ છો, તમે બ્રહ્મરૂપ છો, તમારું અસલી સ્વરૂપ આ છે. અને ઓળખી ગયો બસ એટલે મુક્તિ. મુક્તિ ક્યાંય બીજે ક્યાંય નથી, આકાશમાં પાતાળમાં ક્યાંય મુક્તિ મળે એવી નથી. અહીંયા જ મળે, અહીંયા ક્યાંય જવાની જરૂર નથી. આપણા એવા સંતો થઈ ગયા છે એને ક્યાંય જવાની જરૂર નથી. ઓલો સંઘ જતો હતો તે રોહિદાસ ને ખબર હે, સંઘ જતો હતો હરિદ્વાર, એ દાખલા તો છે ને. હરિદ્વાર સંઘ જતો હતો બધા પંડિતો, રોહિદાસ તો સમાર હતા. એ કે ઉભા રહ્યો શ્રીફળ ને ચુંદડી કે લેતા જાઓ ને ગંગાજી. ઓકે ભાઈ તારું પાસે, પણ એમ નહીં કે હાથ લઈને તો જ દેજો, નથી પાછી દેજો. રેવા જાય હાથે કોઈ દેતા હશે હાથ. આમી કીધું તો જાય છે તો એ નથી કે ગંગાજી ને દેવા, અને તારું અહીંયા બેઠા બેઠા લઈ જશે હાથ. માન્ય નહીં, પણ એક એમાં સમજવું હતો કે લઈ તો લઈ ગઈ તે હશે ભગત છે આ તો કઈ લઈ લીધું કે લાવો તો લેતા જાય. શ્રીફળ ની ચુંદડી લઈ લીધી, ગયા તો લીધું. ગંગા મૈયા બધા કાંઠે ઉભા રહ્યા, બધા જોવે કે આને લીધું તો છે પણ કેમ લે તો જોઈ હોય ને. ઓને તો જઈ લીધું માતાજી, આ તો શ્રીફળ ને ચુંદડી રોહિદાસ દીધી છે, હાથો દે ને લે ને તો જ દેજો ને. કે ત્યાં તો આમ નદી બહાર હાથો લઈ દીધી નારિયેળ. ત્યારે કેવું લાગ્યું? રોહિદાસે કીધું કે મન ચંગા ને તો કાથોટમાં ગંગા, કે ક્યાં જવું ન પડે, ઘરે બેઠા ગંગા. આપણે કેટલી હળિયું કાઢી જાય, કોઈ હજી સુધી કઈ દેખાણું તો છે ને, બોલો. એને ઘરે બેઠા મળી ગયા ને. મીરાબાઈ ના ગુરુ બધા સંતો થઈ ગયા, ઘરે બેઠા મજા આવે ને, ઘરે બેઠા મળ્યા એમ. પછી દેહ નું આપણે જો દેહ ની વાત કરીએ, દેહ ના નામથી મુક્તિ નથી, દેહના નામથી મુક્તિ ન થાય. આપણાને ગુરુ મહારાજ કહે છે કે અમારું નામ લેજો, એમ કે જેને જેને ગુરુ મળ્યા કેટલા બધાને ગુરુ એમ કીધું મારું નામ લેજો, કે તમારા દાદા ગુરુ નું લેજો, કે હાલો કુંભારામ બાપુ નું નામ લેજો, એમ કહે છે કે ભજન કરવામાં શું કે
આદુ અનાદિનું એક નામ છે એ લઈ, બીજું નહીં. આજકાલનું નામ નહીં, આ દેહનું નામ જ નથી આવતું. આ દેહનું નામ ક્યાં આવે? દેહના નામથી તો મુક્તિ ન થાય. એ તો અહીંયા રહી ગયા ને બધાના દેહ. રામકૃષ્ણ ભગવાન જેવા તો એના દેહ તો અહીંયા રહી ગયા. એ નામથી ક્યાંથી મુક્તિ થાય? સંતો ના પડે એમ આપણે હું કહેતો નથી, સંતો ના પડે એ નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમાવડ કોઈ નહીં, જપ તપ તીરથ વર્ત નહીં. આ નામ જે ગુરુ મહારાજ આપે ને એ નામથી પાપ છૂટે, નામે નાશે રોગ. કે આ ભવના બંધનમાંથી આ છૂટી જાય ને એવું આ એક નામ. નામે નાશે રોગ, નામ સમાવડ કોઈ નહીં, જપ તપ તીરથ વર્ત કેવું? ત્યાં નામ સમાન કાંઈ નથી. જપ નહીં, તપ નહીં, તીરથ નહીં, વ્રત નહીં, કે યોગ નહીં, કાંઈ નહીં. આના સમાન કાંઈ નહીં. આને જાણ્યું એટલે બધું જાણ્યું. નામ લીએ તો સબ લીએ, સકલ શાસ્ત્ર કા ભેદ, बिना नामे नरके गया, पट सारो तो एम दे दीदी. बिना नामे नरके गया कि पट चार वेद वांचे तो नरक में. तो बीजू तो क्यांथी मुक्ति थाय? તમે એટલા વાંચીને કથાઓ કરે તો મુક્તિ થાય? તો એ વાંચવા વાળા ન થાય, સાંભળવા વાળા કે વિચાર તો કરીએ ને આપણે. એમ સંતો કે પછી એમ કીધું, ત્રીજી સાખીમાં શું કીધું કે કોટિક નામમાં સંસારમાં એથી મુક્તિ ન હોય. આદિ નામ તો ગુપ્ત છે, જાણે વિરલક. આદિ નામ અનાદિનું છે ને, ક્યાંય નતું, સૃષ્ટિમાં કાંઈ નતું ત્યારે હતું, અને ત્યારે છે ને પ્રલય થઈ જતો રે. એ નામ છે ને એની સંતો વાત કરે. કોટિક નામ સંસારમાં એથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત છે, જાણે વિરલક. એને કોક વિરલા જાણે. વિરલા એટલે તો આ તમે આ જે ગુરુમુખી થયા ને ભજન કરીને ઓળખે એ વિરલા. બીજા 52 નામ છે એની વાત. નામ સૌ કરો, નામ ને જાણે કોઈ, નામને જે જાણે એ 52 હોય એમ કીધું ને. આ 52 જે થઈ જાય આ નામને જાણે. આની સંતો વાત કરે, આને ઓળખવો અંદર. આ નામ પછી જાણે જાણવાની વાત. ગુરુ મળે ને તો આનો ભેદ સમજાવે ને. એમ નામ ક્યાં થઈ જાય? એટલે એમ 12 વર્ષથી છે ને નિર્વર્તી ધ્યાન કરી, જો પરવર્તી મેલો ફરે. નિર્વર્તી કરવી તો વામી. બીજી પ્રવૃત્તિ તો કેટલી આપણે કરી રહ્યા છીએ, કેટલું કરીએ છીએ. બધામાંથી નિર્વૃત્તિ લઈને અંદર ભરતી વારવી, ભરતી વિરામ પામી જાય. અંદર જે ગુરુ મહારાજ આપે ધ્યાન કરવું તો ગુરુ કૃપા હોય તો કઈ કઠિન નથી. ગુરુની દયા હોય તો કઈ કઠિન નથી. તો જ્યાં સુધી આપણને હાથમાં સમજાય નહીં ત્યાં સુધી તો કઠિન છે. કેટલું સમજાવે તો આપણને ખાલી ગુરુ જાણે જાય તો તરત ખબર પડી જાય. માણસને કેટલું ના સમજતા હોય કેટલું સમજાવું, આ કરી દો, નામ કરી દો, આવું નામ છે, સમજાવવા સારું કરવું જ પડે. ગુરુ જાણે જાય એટલે તરત બધું સમજાઈ જાય, પછી બધું છૂટી જાય. જ્યાં સુધી ના સમજાતું હોય ત્યાં સુધી નદીઓ કેટલી હોય, સમુદ્રમાં ભરી જાય પછી તો બધું બંધ થઈ જાય ને. નદી ના રહે, પછી તો સ્થિર થઈ જાય ને. એમ જ્યાં સુધી નથી સમજાતું ત્યાં સુધી બધું કેટલાય માર્ગે એમ થતું કામ થઈ ગયું. પછી સમજાય. ગુરુ મળે ને, સાચી શાન મળી જાય તો ભજન મળી જાય. ભજન કરે એટલે આ દમ તો અંતરમાં છે. ભજન કરો તો ભેટે. કોણ કે છે તમારી અંદર આ દમ ઓળખી દો. આદમ તો અંતરમાં છે. ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દેવડા ડૂબી સુધીને ફરો છે. દિલ દરિયામાં ડૂબી કેવી રીતે દેવી? બીજા દરિયામાં તો ડોટું મારે છે. દિલ દરિયામાં ડૂબી ગયો સુધીને ફરો છે. શેઠે કેટલાય જાય છે પણ આ દિલ દરિયો રહી જાય, અંદર જોવાનું રહી જાય. આની અંદર ખજાનો પડ્યો છે એ રહી જાય. એટલે સંતોષ મળ્યું હોય ને તમારી અંદર અમૂલક વસ્તુ ભરી છે. હીરો છે. આતમ બિરલા પાયા છે. આતમ બિરલા પાયા સાચો હીરો આવે.
મનુષ્ય દેહ કરી બધા સંતો મેળવી ગયા છે ભક્તિ કરી ગયા, બીજું તો કઈ બીજા દેહથી તો કઈ થતું નથી. મનુષ્ય દેહ જ્યાં સુધી છે ત્યાં સુધી ન કરીએ કે તો પછી ક્યારે થાય? પછી તો ફરવાનું જ રહે ને. અને જે માયા હતું રાત દી આપણે ધોળી કરી છે એ તો માયા તો અહીંયા રહી જાય. તો છેલ્લે તો પસ્તાવો જ થશે કે રાત દી આપણે મરી ગયા, છોકરા સારું કર્યું, જમીન સારું આમ કરવાનું બધું વધ્યા, પણ એ તો રહી ગયું અહીંયા. આ મૂડી કઈ ભેગી તો આવી ને, ભેગું તો કાંઈક લઈ જવું જોશે ને, અહીંયાથી કાંઈ ભેગું નહીં આવે. બહારની કોઈ વસ્તુ ભેગી નથી આવે. એવું જ નહીં આવે, પણ એ તો પાછો આવે છે પણ ભોગવવા. ઈ તો આવે, ઈ તો ના થાય. ઈ તો 84 માં જ માણસ નો અવતાર મળ્યો છે આવો છૂટવા માટે, ન છૂટી શકે એની વાત. એ છૂટતું નથી તો જ આવે છે અને ને. જેને સમજાઈ ગયું ને એને તો માળો છોડી દીધો, ના છોડી દીધો, સમજાઈ ગયું એને છોડી દીધું. સમજાવવું જ કઠિન છે, બીજું કઈ નહીં. સમજાઈ જાય તો કઈ છોડવાના આ છૂટેલો છે, ભજન કરેલું છૂટી જાય. બધા ભક્તોને પાણી પાઈ દે છે. આપણાને માના ઉદરમાં હોય છે